જય જિનેન્દ્ર, પ્રણામ. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વૈજાણમ, નમો લયે શૌષાણમ, એશોપન નમોકારો સવપાપણાસણો મંગલાણમ ચ સવેશીમ પદમમ હવૈ મંગલમ. માક્ષર સુદ 11 અને મૌન 11 આવે છે, એટલે આપણે આજે મૌન 11ની વાર્તા કરશું. એકવાર 22મા તીર્થંકર નેમનાથ ભગવાન વિહાર કરતાં કરતાં દ્વારિકા નગરીમાં પધારે છે. શ્રી કૃષ્ણ ભગવાન નેમનાથ ભગવાનના દર્શન કરવા જાય છે. દર્શન કરી વંદન કરી અને ભગવાનને કહે છે કે હે પ્રભુ, મારાથી તમારી જેમ દીક્ષા તો નહીં લેવાય. હું તમારા જેવા તપ તો નથી કરી શકતો, પણ મને એવું કોઈ તપ દેખાડો કે તપ નાનું હોય અને એમાં લાભ વધારે હોય. ત્યારે નેમનાથ ભગવાન કહે છે કે માક્ષર સુદ 11ને દિવસે 150 ભગવાનના કલ્યાણક છે, તો એક ઉપવાસ કરીએ તો 150 ઉપવાસનું પુણ્ય મળે. 150 કલ્યાણક કેવી રીતે? તો કે 50 કલ્યાણક આ ચોવીસીના, વર્તમાન ચોવીસીના, 50 કલ્યાણક ગઈ ચોવીસીના અને 50 કલ્યાણક આવતી ચોવીસીના. 5 ભરત ને 5 ઈરવત એટલે 25 એટલે 50 થયા, એટલે કુલ 150 કલ્યાણક આવતા હોવાથી એક જ દિવસે, તો એ દિવસે મૌન રાખી અને ઉપવાસ કરવાથી 150 ઉપવાસનું પુણ્ય મળે. આ ચોવીસીમાં 19મા મલ્લીનાથ ભગવાનનું તે દિવસે જન્મ કલ્યાણક, દીક્ષા કલ્યાણક અને કેવળ જ્ઞાન કલ્યાણક છે. અને 18મા અરનાથ ભગવાનનું દીક્ષા કલ્યાણક છે અને નેમિનાથ ભગવાનનું કેવળ જ્ઞાન કલ્યાણક છે. તો શ્રી કૃષ્ણ ભગવાન પૂછે છે કે આ તપ કોઈએ કર્યું છે, એને શું ફળ મળ્યું હતું? ત્યારે ભગવાન વાત કરે છે કે ઘાતકી ખંડમાં વિદ્યાપુર નગરમાં નૈવર રાજા અને ચંદ્રાવતી રાણી હતા. ત્યાં એમાં શૂરશેઠ નામના એક શેઠ રહેતા હતા. શૂરશેઠ ભાગ્યવાન હતા, પૈસાદાર હતા અને ધર્મિષ્ઠ પણ હતા. હવે એ ગામની અંદર એકવાર મુનિરાજ પધારે છે અને દર્શન કરવા જાય છે. અને શૂરશેઠ કહે છે કે હે પ્રભુ, મને એવું તપ દેખાડો કે તપ નાનું હોય અને લાભ વધારે મળે. ત્યારે મુનિરાજે એને માક્ષર સુદ 11ને દિવસે મૌન 11નું તપ કરવાનું કીધું, કારણ કે એક ઉપવાસ કરીએ તો 150 ઉપવાસનું પુણ્ય મળે. તો શૂરશેઠ 11 વર્ષ સુધી આ મૌન એકાદશીનું તપ કરે છે અને ત્યાર પછી ઉત્કૃષ્ટ ભાવથી એનું ઉજવણું કરે છે. અને આયુષ્ય પૂરું થતાં 11માં આરણ્ય દેવલોકમાં ઉત્પન્ન થાય છે. ત્યાં દેવતા સુખ ભોગવીને શૌરીપુરમાં સમુદ્રદત્ત પિતા અને પ્રીતિમતી માતાની કુક્ષીએ આ શૂરશેઠ આવે છે. હવે શૂરશેઠ માતાની કુક્ષીમાં આવે છે તો ચારે બાજુ આનંદ આનંદ છે, પૈસાની રેલમછેલ છે, ખુશી ખુશી છે. અને વધારે તો શું કે માતાને વ્રત પાડવાની ઈચ્છા બહુ થતી હતી. બસ વ્રત પાડવા છે, વ્રત કરવાની, વ્રત પાડવાની બહુ ઈચ્છા થતી હતી. એટલે માતા બહુ ખુશ હતી કે મારી કુક્ષીમાં બહુ ભાગ્યશાળી આત્મા આવે છે. 9 મહિના થાય છે તો દીકરાનો જન્મ થાય છે અને એને વ્રત પાડવાની ઈચ્છા માતાને બહુ થતી હતી, એટલે એનું નામ શિવવ્રત પાડે છે. આ શિવવ્રત બહુ જાહો જલાલીમાં દેવતા સુખની જેમ મોટા થાય છે. મોટા થતાં થતાં યુવાન થાય છે. પછી સમુદ્રદત્ત પિતા એને 11 કન્યા સાથે પરણાવે છે. પછી પિતાએ કીધું કે હવે હું સંસાર ત્યાગ કરીને દીક્ષા લઉં છું. આ શિવવ્રત શેઠ ધંધામાં હોશિયાર, બધી જ રીતે ધર્મ ધ્યાનમાં બધું જ, ગામની અંદર, નગરની અંદર એની મોટી આબરૂ અને મોટા માણસ તરીકે એનું માન હતું. હવે એકવાર એ ગામમાં મુનિરાજ પધારે છે અને એને વાર્તા કરે છે કે મૌન 11 આવતી હોવાથી વાર્તા કરે છે કે શૂરશેઠ નામના શેઠ હતા. એણે મૌન 11નું તપ કર્યું એટલે 11માં આરણ્ય દેવલોકમાં ગયા
અને ત્યાંથી ચવીને અહીંયા શૌરીપુરમાં છે. ત્યારે આ વાર્તા શિવવ્રત શેઠ સાંભળે છે. તો શિવવ્રત શેઠને ત્યારે અવધિજ્ઞાન થાય છે કે હા, મેં આ તપ ક્યાંક કર્યું છે, મેં કર્યું છે. એને તરત ખબર પડી જાય છે કે હું પૂર્વભાવમાં શૂરદત્ત હતો અને અત્યારે હું શિવવ્રત શેઠ થયો છું. ત્યારે મુનિરાજ કહે છે, એ ઊભા થઈને કહે છે કે મને અવધિજ્ઞાન થયું છે. એટલે મુનિરાજ તરત જ એનો પૂર્વભાવ દેખાડે છે કે પૂર્વભાવની અંદર તમે મૌન 11નું તપ કર્યું હતું, એટલે તમે 11મા આરણ્ય દેવલોકમાં ગયા હતા. દેવતા શુભ પૂરું કરીને તમે અત્યારે અહીંયા શિવવ્રત શેઠ બન્યા છો અને એ મૌન 11 કરી હતી, એટલે તમને અત્યારે 11 પત્ની, 11 પુત્ર અને 11 કરોડ સોનૈયાના તમે માલિક છો. આ તમે મૌન 11નું તપ કર્યું એટલે તમને આ બધું મળ્યું છે. ત્યારે શિવવ્રત શેઠ કહે છે કે હવે હું શું કરું? તો કે હવે તમે મૌન 11નું તપ કરો અને મૌન 11ના તપથી જ તમે મોક્ષ સુખ સુધી પહોંચી શકશો. હવે શિવવ્રત શેઠ 11 પત્ની અને 11 દીકરા, તો એ કેવડો મોટો પરિવાર હશે અને બહુ જ પૈસાવાળા હતા. તો હવેલીની અંદર જ એની પૌષશાળા છે. હવે મૌન 11 આવી એટલે આખો પરિવાર પૌષશાળામાં ઉપવાસ કરે છે અને મૌન રાખે છે, પૌષધ કરે છે. ત્યાં ગામના માણસો દોડતા આવે છે કે શેઠ, ગામમાં આગ લાગી છે, તમે બહાર નીકળી જાઓ. અમે બધા બહાર નીકળી ગયા છીએ, પણ શિવવ્રત શેઠ તો પૌષધમાં જ છે, આખો પરિવાર પૌષધમાં છે અને ઉપવાસ કર્યા છે. કોઈ હલતા પણ નથી. જે થવાનું હોય થાય. જેની ધર્મ છે ને હંમેશા રક્ષા કરે. બીજે દિવસે બધા આવે છે તો આખું ગામ બળી ગયું હોય છે આગ લાગવાથી, પણ શિવવ્રત શેઠની હવેલી, પૌષશાળા, બધી પ્રોપર્ટી, પૈસા, કાંઈ બળી નથી ગયું. ત્યારે બધાય શિવવ્રત શેઠને પગે લાગે છે કે ધર્મની જય બોલાય છે. એવી જ રીતે પછી વળી પાછા 2-4 વર્ષ પછી મૌન 11 આવી તો ચોરને ખબર પડી કે આ શેઠ તો આખો પરિવાર લઈને પૌષશાળામાં બેસી જાય છે અને પૌષધ કરે છે અને મૌન 11નું તપ કરે છે. ઉત્કૃષ્ટ ભાવથી શેઠ તપ કરતા હોય છે આખો પરિવાર. હવે ચોરને ખબર પડી કે હવે તે દિવસે શિવવ્રત શેઠ આપણને કાંઈ નહીં કરી લે અને 11 કન્યા સાથે લગ્ન કર્યા છે, પૈસાદાર છે, એટલે આપણને ત્યાંથી ઘણું બધું મળશે. એટલે મૌન 11ને દિવસે બધા પૌષશાળામાં પૌષધ કરે છે, પરિવાર આખો ઉપવાસ કરે છે અને ચોર રાતના 12 વાગે આવે છે. બધાય ચોર પૈસા, દાગીના, કપડાં લઈ અને મોટા પોટલા બાંધે છે અને પોટલો જેટલું લેવાય એટલું લીધું. પછી માથા ઉપર પોટલો મૂકી અને ચોર બહાર આવે છે. ત્યાં ચોર સ્ટેચ્યુની જેમ થંભી જાય છે. એના હાથ પગ ચાલતા નથી. પછી બીજો ચોર આવ્યો અંદરથી, એના માથા ઉપર પોટલો છે, એ પણ લાઈનમાં ઊભો રહી ગયો, એ પણ ચાલી શકતો નથી. ત્રીજો ચોર આવ્યો, ચોથો ચોર આવ્યો, બધા એના માથા ઉપર પોટલા છે, કોઈ પૈસા, દાગીનાના ને કપડાના, અને હાથ પગ હાલતા નથી ને લાઈન બંધ ચારે સ્ટેચ્યુની જેમ ઊભા રહી ગયા. શાસન દેવી જોવે છે કે આવું તપ કરે છે પરિવાર સાથે, અને જો આ શેઠના ઘરમાં ચોરી થાય તો હંમેશા શાસન દેવી રક્ષા કરે છે અને તે ચોરને સ્ટેચ્યુ બનાવી દીધા. સવાર પડ્યું ત્યાં બધા ત્યાંથી નીકળે છે તો કે અહીંયા તો ચોર છે. એટલે બધાએ જઈને પોલીસને કીધું. એટલે પોલીસ જોવા આવ્યા તો પોલીસ પણ એની લાઈનમાં સ્ટેચ્યુની જેમ ઊભા રહી ગયા. એનાય હાથ પગ નથી ચાલતા. 2-3 પોલીસ ઊભા રહી ગયા. પછી આ વાત રાજા પાસે પહોંચી કે રાજા, અહીંયા આવી રીતે થયું છે. એટલે રાજા દોડતા આવે છે. ત્યાં તો સવાર પડી ગઈ હોય છે. ઓલા બધા લાઈન બંધ સ્ટેચ્યુની જેમ ઊભા છે અને સવાર થઈ ગઈ હતી. એટલે આ શિવવ્રત શેઠ પૌષધ પાડીને પૌષશાળામાંથી બહાર નીકળે છે. તો રાજા પૂછે છે કે શું છે શિવવ્રત શેઠ, શું વાત છે? તો કે અમારું તો મોટું તપ, મૌન 11નું તપ હતું, એટલે અમે તો પૌષધમાં હતા, પણ અમને ખબર નથી. પણ આ
ચોર આવ્યા છે, તરત જ શાસન દેવીએ બધાને હાલતા ચાલતા કરી નાખ્યા. એટલે બધા ચોર હાથ જોડીને ઊભા રહી ગયા અને રાજાએ કીધું કે આ બધા ચોરને ફાંસીએ ચડાવી દો, બધાને મારી નાખો. પણ બધા ચોર હાથ જોડી અને પગે લાગી અને શિવવ્રત શેઠને કહે છે અમને બચાવો, હવે પછી અમે અમારા જીવનમાં કોઈ દિવસ ચોરી નહીં કરીએ. શિવવ્રત શેઠ બધાને બચાવે છે, રાજાને કહે છે આને માફ કરી દો, અને ધર્મનો જય જયકાર થાય છે. આ જૈન ધર્મનો જય જયકાર થાય છે. આ વાત પછી શિવવ્રત શેઠ છેક સુધી 11 કરે છે. પછી છેલ્લે દીક્ષા લઈ અને ખૂબ ઉપસક સહન કરી અને મુક્તિના સુખને પામે છે. આ વાર્તા નેમનાથ ભગવાને શ્રી કૃષ્ણ ભગવાને કરી. આ વાર્તા ઉપરથી ઘણું બધું શીખવાનું છે. અને મૌન 11 આવી રહી છે. આપણને ભગવાને કાન 2 આપ્યા છે, પણ એનું કામ એક જ છે, સાંભળવાનું. આપણને ભગવાને આંખ 2 આપી છે, પણ કામ એક જ છે, જોવાનું. પણ ભગવાને આપણને જીભ એક જ આપી છે, પણ કામ 2 આપ્યા છે. કયા કામ? બોલવાનું અને ખાવાનું. જીભના 2 કામ. પણ એક દિવસ માટે આપણે આ જીભના 2 કામ છોડી દઈએ. મૌન 11ને દિવસે આપણે મૌન રાખીએ અને એક ઉપવાસ કરીએ તો આપણને 150 ઉપવાસનું પુણ્ય મળે. તો મૌન 11ને દિવસે આપણે બધા મૌન 11નું તપની આરાધના કરશું. જય જિનેન્દ્ર.